લોકસભામાં વક્ફ સંશોધન બિલ પાસ. બિલના પક્ષમાં પડ્યા 288 વોટ, જ્યારે વિરોધમાં પડ્યા 232 વોટ. આજે રાજ્યસભામાં રજૂ થઈ શકે છે બિલ. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંગેના પ્રસ્તાવને મળી મંજૂરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મણિપુરમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં. રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી સરકારની પહેલી પ્રાથમિકતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી થાઇલેન્ડ અને શ્રીલંકાના પ્રવાસે. બિમ્સ્ટેક શિખર સંમેલનના લેશે ભાગ. બેંગકોકમાં થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત. જામનગરના સુવરડા ગામ નજીક વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ. એક પાયલટે ગુમાવ્યો જીવ, જ્યારે અન્ય એક પાયલટ સારવાર હેઠળ. ક્રેશ થયા બાદ વિમાનમાં લાગી આગ. દુર્ઘટનાનું કારણ જાણવા તપાસના આદેશ. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે પ્રવક્તા મંત્રીની પ્રતિક્રિયા. કહ્યું, ફેક્ટરીને ફટાકડા ઉત્પાદન કે સ્ટોરેજ માટે અપાયું નહોતું લાયસન્સ. આ મામલે સીટની કરાઈ રચના. સમગ્ર રિપોર્ટ બાદ કડક પગલાં લેવાની આપી ખાતરી. કચ્છી બાળકી વાચા ઠક્કરે નાની ઉંમરે સંગીતની દુનિયામાં મેળવી સિદ્ધિ. 5 વર્ષની ઉંમરે ગાયેલા રાષ્ટ્રગીત જન ગણ મનને યુટ્યુબ પર મળી ચૂક્યા છે 30 મિલિયન વ્યૂઝ. 12 વર્ષની ઉંમરે લખ્યા છે પુસ્તકો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કરી ચૂક્યા છે પ્રશંસા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની કરી જાહેરાત. ભારત પર લગાવ્યો 26% પારસ્પરિક ટેરિફ. 10 થી 49% સુધીના ટેરિફના કારણે અમેરિકન અને એશિયન માર્કેટમાં કડાકો. આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે સતત બીજી મેચ જીતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 8 વિકેટથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર. અને બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના આગામી ઘરેલું કાર્યક્રમની કરી જાહેરાત. ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મેચ, તો નવેમ્બરમાં ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રિકા સામે મુકાબલો.